સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર અંતરે 1 વર્ષથી ધમધમતા મિની બિયર બાર ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ સ્થાનિક પોલીસના નાક નીચેથી દરોડા પાડીને ધમધમતા બિયર બારનો પર્દાફાશ કર્યો છે. આ બિયર બારમાં નશેડીઓ દીવ દમણ જેવી ખુલ્લેઆમ સુવિધા આપવામાં આવતી હતી. સંચાલકે બિયર બારમાં ગ્રાહકો માટે ફ્રીજ, કુલર, ટેબલ ખુરશીની સુવિધા રાખી હતી. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 10 ગ્રાહકોને પકડ્યા છે, જ્યારે 15થી વધુ ભાગવામાં સફળ થયા છે. સુરતમાં લિસ્ટેડ બુટલેગર દિલીપ પાટીલ સારોલીમાં સયોના 4 રસ્તા પાસે ઈંડા ગલીમાં બિયર બારની માફક દારૂનું પીઠું ચાલી રહ્યો છે. અહીં દારૂ પીવા આવતા ગ્રાહકોને ટેબલ ખુરશી, ફ્રીજ, પંખા સહિતની સુવિધા પૂરી પડાઈ રહી છે. જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી. એક છાપરાની આડમાં લીલી નેટથી અલગ કમ્પાર્ટમેન્ટ બનાવીને દમણના બિયર બાર જેવી સુવિધા દારૂના અડ્ડા પર કરવામાં આવી હતી. પોલીસે પહેરો ભરતા 2 યુવકો દારૂની જમણમાં આવેલા ગ્રાહકો સહિત 10 જણાને સ્થળ પરથી પકડી પાડ્યા હતા, જ્યાં બાકીના ગ્રાહકો ખેતરમાં નાસી છૂટવામાં સફળ થયા હતા. બિયર બાર હોય તેમાં અહીં સીલિંગ ફેન, ઇલેક્ટ્રિક બલ્બ, ટ્યુબલાઇટ, આઈસ બોક્સ, ફ્રીજ, એર કુલર, પાણીની જગની સાથોસાથ ચખણામાં ભૂંગળા, મગની દાળ, દાણા ચણા, વેફરના પેકેટનો જથ્થો, જલજીરાના પેકેટ્સ મળી આવ્યા હતા. સાથોસાથ પાણીની બોટલો, કોલ્ડ્રિંક્સની બોટલો, સોડાની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, કાગળની ડીશના પેકેટ મળી આવ્યા હતા. બિયર બારની માફક ખાવા પીવાની વ્યવસ્થા સાથે અહીં ઓનલાઈન પેમેન્ટની પણ સવલત પૂરી પડાઈ હતી. ફોનપે અને પેટીએમના કુલ 7 QR કોડના સ્કેનર મળી આવ્યા હતા. બુટલેગર બિંદાસ બેખોફ હોય એ રીતે ઓનલાઈન પેમેન્ટથી ગ્રાહકો પાસે નાણાં સ્વીકારતો હતો. બુટલેગર દિલીપે અડ્ડા પર બહાર પહેરો ભરવા માસિક 10 થી 15 હજારના પગારથી 2 માણસો અને દારૂનું વેચાણ કરવા એક પગારદારને રાખ્યો હતો. અહીં લોખંડના ટેબલ પર 10 મીણિયાના થેલામાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 171 બોટલ મળી આવી હતી. 5.4 લાખનો મુદ્દામાલ જપ્ત. 7ને વોન્ટેડ. મળતી માહિતી અનુસાર રાજુનગરનો દિલીપ રમેશ ઘરટે દારૂનો અડ્ડો ચલાવતો હતો. આ મામલે સારોલી પોલીસમાં ગુનો નોંધાવી બુટલેગર દિલીપ પાટીલ, જીતુ જિંજાળા, રાજેન્દ્ર રાહુલ ચંડેલ, મહેન્દ્ર ધરાતે સહિત 7ને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસ 61,000નો દારૂ ચખણા વેચાણના 72,000, 10 મોબાઈલ, 6 ટુ વ્હીલર મળીને 5.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.